મારું નામ કિરણભાઈ પ્રદીપભાઈ વિરાજ અને રહેવાનું સાજન રેસિડેન્સી વેલંજા, જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર આવે છે. હવે મૂળ ફરિયાદ એવી છે, ગઈકાલે બપોરે લગભગ 10:30-11 વાગ્યાના ટાઈમે અમારા નજીકના સગા અશોકભાઈ ખુમાણ, પ્રદીપભાઈ ખુમાણ, નારણભાઈ ખુમાણ તથા પ્રવીણભાઈ ખુમાણ એના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાન લેવા હુમલો કરેલ છે. ત્રિકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાન લેવા હુમલો કરેલ છે. અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે. આજે 24 કલાક જેવો ટાઈમ થઈ ગયો, હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં છે. ડૉક્ટરે એમને ફૂલ રેસ્ટ કરવાનું કીધું છે, બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે. અને ઘટના એવી છે કે 24 કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી. અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું દીધેલું છે, છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે. ચોખ્ખું દેખાય છે કે અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ છે, છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી. અને હજી હાલમાં પણ જે આરોપીઓ છે તે હજી બહાર ફરી રહ્યા છે. 24 કલાકનો ટાઈમ થઈ ગયો છે, આરોપીઓ ફરી રહ્યા છે. હવે આની ઉપર પોલીસને શું પેટમાં દુખે છે અમને ખબર પડતી નથી. ઘટનાના સીસીટીવી છે, ઘટના આખી સીસીટીવી પણ બધું પોલીસને બતાવવામાં આવ્યું છે. પૂરેપૂરું જે કાંઈ બન્યું તે બધું ઘટના પોલીસને કહેવામાં આવેલી છે. મારા મોટા ભાઈને વાગેલું છે, મારા મમ્મીને વાગેલું છે. જે વચ્ચે આવતા હતા બધાને એ લોકોએ માર્યા છે. મારા ફાધર સિનિયર સિટીઝન છે, એમની 60 વર્ષની ઉંમર છે. અત્યારે પોલીસ કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી? અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી છે, પણ એમના દ્વારા ખૂબ જ હળવી બધી કલમો લગાવવામાં આવેલી છે. તમારી માંગ શું છે? અમારી મુખ્ય માંગ એટલી જ છે કે કમિશનર સાહેબ, સુરતના કમિશનર સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો. ઉત્તરાયણના પોલીસ પીએસઆઈ સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો અને આવા ગુંડા તત્વો ઉપર સખત કાર્યવાહી બને એટલી વહેલા કરો. કેટલા લોકો હુમલા કરવામાં આવ્યા? હુમલો કરવામાં ટોટલ 5 વ્યક્તિઓ હતા. અને તેના દ્વારા હુમલો કરવામાં આવેલો? ખૂબ જ ઘાતક હથિયારો, કોદાળી, પાવડો, ત્રિકમ એના દ્વારા હથિયાર કરવા અને સીધો માથા ઉપર સીધા ઘા કરવામાં આવેલ હતા. એક વખત મારા પપ્પા પડી ગયા તો એને ફરીથી એ રાડો નાખતા કે આ ભાઈ જીવે છે એમ કરીને એની પર બીજી વાર હુમલો કર્યો. કયા હોસ્પિટલમાં પિતાજી છે? મારા પપ્પા અત્યારે પીપી માણિયા કાપોદ્રામાં એડમિટ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.